Good afternoon friends. Next lecture છે acute ulcer અને chronic ulcer in the series of the acid peptic disorder. એસિડ પેપ્ટિક ડિસઓર્ડરની અંદર એના કોઝ વિશે ચર્ચા કરી હતી, પ્લસ આપણે ગેસ્ટ્રિક અલ્સર અને ડિયોડિનલ અલ્સરનો તફાવત જોયો હતો. આજે આપણે જોઈ રહ્યા છીએ એક્યુટ અલ્સર અને ક્રોનિક અલ્સર. એક્યુટ અલ્સર જે છે ક્યાં થાય છે તો કે સ્ટમક અને ડિયોડિનલના કોઈ પણ ભાગની અંદર એક્યુટ અલ્સર થઈ શકે છે અને કોઈ વ્યક્તિને પણ થઈ શકે છે. જ્યારે ક્રોનિક અલ્સર જે છે અલ્સર બિયરિંગ એરિયાની અંદર જ થાય. આપણે વાત કરી હતી કે અલ્સર મોસ્ટ ઓફ ક્યાં થાય, આપણે અહીંયા વાત કરી હતી ઉપર જુઓ કે અલ્સર જે છે આ જે છે લેઝર કર્વેચર છે ત્યાં આગળ અલ્સર જે છે વધારેમાં વધારે થઈ શકે છે. જ્યારે આ ગ્રેટર કર્વેચર છે એની અંદર રેરલી હોય છે અલ્સર, અને ફર્સ્ટ પાર્ટ ઓફ ધ ડિયોડિનમની અંદર પણ શું હોય છે, રેરલી જે છે અલ્સર જોવા મળે છે. તો જો લેઝર કર્વેચરની અંદર અલ્સર હોય તો એ જે છે આપણે સમજવું કે ક્રોનિક પ્રકારનું અલ્સર હોઈ શકે છે, અને એક્યુટ અલ્સર જે છે ગમે તે ભાગમાં થઈ શકે છે. હવે અલ્સર કેટલા પ્રમાણમાં થાય તો એક્યુટ અલ્સર હોય ને તો વધારે પ્રમાણમાં થાય, મલ્ટિપલ પણ થઈ શકે છે. જ્યારે જો સિંગલ હોય અલ્સર પરંતુ મોટું હોય તો એને જે છે ક્રોનિક અલ્સર કહી શકીએ છીએ. મ્યુકોઝા જે છે કન્જેસ્ટેડ અને ઇડિનોમેટસ એટલે કે લાલ કલરની મ્યુકોઝા થઈ જાય, સોજો ત્યાં આગળ આવી શકે છે એક્યુટ અલ્સરની અંદર. જ્યારે ક્રોનિકની અંદર ત્યાં આગળ શું થાય, જો ક્રોનિક અલ્સર થાય પછી પાછું હિલિંગ થાય, પાછું જે છે અલ્સર થાય પાછું હિલિંગ થાય, કારણ કે ક્રોનિકની અંદર શું છે વારંવાર અલ્સર થાય અને લાંબો ટાઈમ રહેતું હોય, એટલે ત્યાં આગળ જે છે હિલિંગ થતું હોય, સ્કેરિંગ થતું હોય, હિલિંગ થતું હોય, સ્કેરિંગ થતું હોય, એટલે ત્યાં આગળ જે એપિથેલિયમ આવે એ ફાઇબ્રસ પ્રકારનું એપિથેલિયમ બની જાય. એ પોતાની જે મ્યુકોઝા જે આવે એ મ્યુકોઝાનું સ્વરૂપ જે છે બદલાઈ જાય છે, અને પ્રોજેક્ટાઇલ પોલિપ પણ જોવા મળે. કેમ તો કે એકવાર જો અલ્સર થયું પાછું એની ઉપર હિલિંગ થયું, પાછું અલ્સર થયું પાછું હિલિંગ થયું, પાછું અલ્સર થયું પાછું હિલિંગ થયું, એટલે આખી રચના સેવી બનશે, પોલિપ ટાઈપની રચના બનશે. પ્રોજેક્ટાઇલ પોલિપ ટાઈપની રચના જો અલ્સરની અંદર હોય તો આપણે સમજવું કે કયું અલ્સર હોય, ક્રોનિક અલ્સર હોઈ શકે છે. જો એક્યુટ અલ્સર હોય તો એનો શેપ શું છે, ઇરેગ્યુલર હોય, અને જો ક્રોનિક અલ્સરની અંદર શું છે, પ્રોપર રાઉન્ડ અથવા ઓવલ શેપનું હોઈ શકે છે. હેમરેજ જે છે આની અંદર શું હોય, બ્લીડિંગ કોમન હોય અને એની અંદર બ્લીડિંગ થતું નથી. આની અંદર ફાઇબ્રોસિસ શું છે, એબસન્ટ હોય છે, અને આની અંદર ફાઇબ્રોસિસ જે છે પ્રેઝન્ટ હોય છે. આપણે હાલ જ જોયું કે મ્યુકોઝા કેવી બને છે, ફાઇબ્રસ ટાઈપની બને છે. હવે આપણે વાત કરવી છે ઇન્વેસ્ટિગેશન ઓફ ધ એસિડ પેપ્ટિક ડિસઓર્ડર. આખી જે છે બધું જ કોમન આપણે એક્યુટ અને ક્રોનિકનો તફાવત જોઈ લીધો કે ક્યાં આગળ થાય તો કે કોઈ પણ ભાગમાં થાય, એક્યુટ અલ્સર બિયરિંગ એરિયામાં થાય. જો મલ્ટિપલ હોય તો એક્યુટ હોય, સિંગલ હોય તો ક્રોનિક હોય, મ્યુકોઝા જે છે કન્જેસ્ટેડ હોય અને ઇડિનોમેટસ હોય તો એક્યુટમાં હોય. જ્યારે ફાઇબ્રસ હોય, કેમ ફાઇબ્રસ હોય એ પણ આપણે માહિતી મેળવી. પ્રોજેક્ટાઇલ પોલિપ ટાઈપનું હોય, કેમ થાય એની પણ માહિતી મેળવી તો એ ક્રોનિકની અંદર થાય. શેપ જે છે ઇરેગ્યુલર હોય તો એક્યુટમાં આવે, રાઉન્ડ અથવા ઓવલ હોય તો જે છે ક્રોનિકમાં આવે. હેમરેજ જે છે આની અંદર શું છે, કોમન છે, આની અંદર લોહી નીકળે, આની અંદર લોહી નીકળતું નથી. ફાઇબ્રોસિસ જે છે આની અંદર એબસન્ટ હોય છે, આની અંદર પ્રેઝન્ટ હોય છે. ઇન્વેસ્ટિગેશન ઓફ ધ એસિડ પેપ્ટિક ડિસઓર્ડર વિશે હવે માહિતી મેળવીશું. તો એની અંદર આપણે શું કરવું પડે, ગેસ્ટ્રિક જ્યુસ છે એની ક્વોન્ટિટી અને એની ક્વોલિટી એ બંને આપણે માપવી પડે, કે એની અંદર કદાચ એસિડિક વધી તો નથી ગયું નેચર HClનું કે એ બધાનું, એ પણ આપણે માપવું પડે, અને એની ક્વોન્ટિટી પણ માપવી પડે કે જેટલા પ્રમાણમાં થવો જોઈએ સ્ત્રાવ એટલો જ થાય છે. જો વધારે થતો હશે તો પછી વધારે પ્રમાણમાં અલ્સર રહી શકે છે. પ્લસ બ્લડ ટેસ્ટ કરાવીશું તો એની અંદર ESR વધેલો આવશે, પ્લસ બેરિયમ મિલ એક્સરે કરાવી શકીએ, ગેસ્ટ્રોસ્કોપી, એન્ડોસ્કોપી, સ્ટૂલનો પણ આપણે ટેસ્ટ કરાવી શકીએ. આ બધા ઇન્વેસ્ટિગેશન હતા, એના આધારે આપણને શું ખબર પડે કે એક્યુટ અલ્સર છે, ક્રોનિક અલ્સર છે કે પછી ગેસ્ટ્રિક અલ્સર છે કે ડિયોડિનમ અલ્સર છે, બધું જ જે છે માહિતી આ ઇન્વેસ્ટિગેશન ઉપરથી આપણને ખબર પડે. ઉપદ્રવ વિશે બહુ એટલા બધા ઇમ્પોર્ટન્સ નથી. ચિકિત્સા વિશે આપણે વાત કરવી છે તો પહેલું તો વસ્તુ શું છે, આરામ કરવાનું કહે છે. તીખું તળેલું શું છે, બિલકુલ બંધ, મરચાવાળું બંધ, દૂધ જે છે વધારેમાં વધારે પીવાનું કહે છે. એન્ટીબાયોટિક જે છે એમોક્સિસિલિન અને ટીનિડેઝોલ લેવાની કહે છે. પ્લસ H2 બ્લોકર, રેનિટીડિન, ફેમોટિડિન, કોઈ પણ જે છે એન્ટાસિડ લેવાની કહે છે. ઓમેપ્રેઝોલ ટાઈપના એન્ટાસિડ, પ્રોટોન પંપ ઇન્હિબિટર ટાઈપના લેવાની કહે છે. એન્ટાસિડ બીજી પણ લેવાની કહે છે કે જેથી શું થાય કે જે એસિડ નીકળે છે એ નીકળે નહીં અથવા ઓછું થાય ક્વોન્ટિટી, અથવા તો જે છે એની અસર ઓછી કરી શકીએ. હવે એક વાત આવી છે કે સર્જરી ક્યારે કરાવી, તો કે જો દવાઓ અસર ના કરે, પ્લસ જે છે વધારે લોહી નીકળતું હોય અને એના કારણે જે છે એનિમિયા થાય ત્યારે સર્જરી કરાવી દેવાની. પછી પરફોરેશન જો થઈ ગયું, અલ્સર થાય, વધારે ડીપ અલ્સર હોય તો એ પરફોરેશન પણ થઈ શકે છે, તો એવા કન્ડિશનની અંદર સર્જરી કરવાની. 5 વર્ષ જૂના અલ્સર હોય તેની અંદર, અને દર્દી જે છે ફાઇનાન્શિયલી અને શારીરિક બંને રીતે જો મજબૂત હોય તો
તો આપણે શું કરાવી શકીએ? સર્જરી કરાવી શકીએ છીએ. તો સર્જરીની અંદર ઘણા બધા વાજેક્ટોમી, પાર્શિયલ ગેસ્ટ્રેક્ટોમી, ગેસ્ટ્રિયો જેજ્યુનોસ્ટોમી, બિલોરુથ 1, બિલોરુથ 2, આ બધી સર્જરીઓ છે. એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું અને જો શક્ય બનશે તો આપણે એક અલગ PDF જે હશે એની અંદરથી જ અભ્યાસ કરીશું, અથવા તો કોઈ ટેક્સ્ટ બુકની અંદરથી અભ્યાસ કરીશું, શું ડિટેલની અંદરથી વસ્તુ આવી જાય આનો અભ્યાસ કરીશું કે તેથી શું તમને એક્ઝામમાં સમજવામાં પણ સરળતા રહે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. આજે આપણે અભ્યાસ કર્યો કે એક્યુટ અને ક્રોનિક અલ્સર પ્લસ ઉપદ્રવ, ચિકિત્સા અને સર્જરી ક્યારે કરાવવી જોઈએ, પણ સર્જરી કઈ કરાવવી જોઈએ, કઈ કન્ડિશનની અંદર, એ બધી જ માહિતી આપણે મેળવીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.